એક તરફ હિમાલયમાં શાંતિ શોધતો એક આધ્યાત્મિક સાધક તો બીજી તરફ એક એવો નેતા જે પોતાના એક નિર્ણયથી 140 કરોડ લોકોનું જીવન બદલી શકે છે. એક તરફ રેલવે પ્લેટફોર્મ પર ચા વેચવામાં પિતાને મદદ કરતો એક છોકરો તો બીજી તરફ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશનો સૌથી મોટો લીડર. એક તરફ ભારતની પરંપરા આધ્યાત્મિકતા સાથે જોડાયેલો માણસ તો બીજી તરફ ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકતા તરફ દેશને ધકેલતો એક નેતા. આપણે વાત કરી રહ્યા છીએ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર દામોદર દાસ મોદીની. नरेंद्र दामोदर दास मोदी ક્યારેય વિચાર્યું છે કે જે છોકરો એક સમયે ચાની કેટલી ઉપર કામ કરતો હતો તે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશનો સૌથી પાવરફુલ લીડર કેવી રીતે બની ગયો? જ્યારે તેઓ અબજો લોકોની જિંદગી બદલી નાખે તેવા નિર્ણયો લેતા હોય છે ત્યારે તેમના મગજમાં શું ચાલતું હશે? આ વાત ખાલી એક નેતાની નથી, પણ એક વિચારની છે, એક એવી માનસિકતાની છે જેને ભારતના રાજકારણ અને સમાજને કાયમ માટે બદલી નાખે. પણ એક વાત ચોક્કસ છે, નરેન્દ્ર મોદી એક એવા પ્રધાનમંત્રી છે જેને તમે પસંદ કરી શકો, ના પસંદ કરી શકો, પણ તેમને ઇગ્નોર નહીં કરી શકો. તો ચાલો આજે આપણે નરેન્દ્ર મોદીના મનને સમજવાની એક કોશિશ કરીએ.